શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 81 ભાગ સાંભળ્યા। આજે આપણે 82મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। શંભુના આદેશથી પ્રજાપતિના ધડની સાથે યજ્ઞ પશુ બકરાનું માથું જોડી દેવાયું। એ માથું જોડતાની સાથે શંભુની શુભ દ્રષ્ટિ પડવાથી પ્રજાપતિના શરીરમાં પ્રાણ આવી ગયા અને તે તત્કાળ જાણે ઊંઘતો માણસ જાગી પડે તેવી રીતે ઉઠીને ઊભા થઈ ગયા। ઉઠતાની સાથે જ એમણે પોતાની સામે જ કરુણાનિધિ ભગવાન શંકરને જોયા। જોતાની સાથે જ દક્ષના હૃદયમાં પ્રેમ ભરાઈ આવ્યો। એ પ્રેમે એમના અંતઃકરણને નિર્મળ અને પ્રસન્ન કરી દીધું। પહેલાં મહાદેવજી સાથે દ્વેષ કરવાના કારણે એમનું અંતઃકરણ મલિન થઈ ગયું હતું, પરંતુ એ સમયે શિવના દર્શનથી તે તત્કાળ શરદ ઋતુના ચંદ્રમાની જેમ નિર્મળ થઈ ગયા। એમના મનમાં ભગવાન શિવની સ્તુતિ કરવાનો વિચાર ઉત્પન્ન થયો, પરંતુ તે અનુરાગીની અધિકતાના કારણે તથા મૃત્યુ પામેલી પોતાની પુત્રીનું સ્મરણ કરીને વ્યાકુળ થઈ જવાના કારણે તત્કાળ એમનું શ્રવણ ન કરી શક્યા। થોડો વખત થયો, તે પછી મન સ્થિર થયું ત્યારે દક્ષએ લજ્જિત થઈને લોકશંકર શિવશંકરને પ્રણામ કર્યા અને એમની સ્તુતિનો આરંભ કર્યો। એમણે ભગવાન શંકરનો મહિમા ગાતા ગાતા વારંવાર એમને પ્રણામ કર્યા। પછી અંતે કહે છે, હે પરમેશ્વર, આપે જ બ્રહ્મા થઈને સૌથી પહેલાં આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સ્વમુખે વિદ્યા, તપ અને વ્રત ધારણ કરનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા હતા। જેવી રીતે ગોવાળીઓ લાકડી લઈને ગાયોની રક્ષા કરે છે, એવી રીતે મર્યાદાનું પાલન કરનારા આપ પરમેશ્વર દંડ ધારણ કરીને એ સાધુ બ્રાહ્મણોની સર્વ વિપત્તિઓમાંથી રક્ષણ કરે છે। મેં દુર્વચન રૂપી બાણોથી આપ પરમેશ્વરને વિંધી નાખ્યા હતા, તેમ છતાં આપ મુझ પર અનુગ્રહ કરવાના માટે અહીં આવી ગયા। હવે મારી જેમ જ અત્યંત દૈત્યપૂર્ણ આશાવાળા આ દેવતાઓ પર પણ આપ કૃપા કરો। હે ભક્તવત્સલ, હે દીનબંધો, હે શંભુ, મારામાં આપને પ્રસન્ન કરવાનો કોઈ ગુણ નથી। આપ તો ષડવિધ ઐશ્વર્યથી સંપન્ન પરાત્પર પરમાત્મા છો। તેથી પોતાના જ બહુમૂલ્ય ઉદારતાપૂર્ણ વર્તાવથી મારા પર સંતુષ્ટ થાઓ। બ્રહ્માજી કહે છે, હે નારદ, આ રીતે લોક કલ્યાણકારી મહાપ્રભુ મહેશ્વર શંકરની સ્તુતિ કરીને વિનીત ચિત્ત પ્રજાપતિ દક્ષ ચૂપ થઈ ગયા।
ત્યારબાદ શ્રી વિષ્ણુએ હાથ જોડીને ભગવાન વૃષભધ્વજને પ્રણામ કર્યા અને પ્રસન્નતાપૂર્ણ હૃદય અને વાસ્ય ગદગદ વાણી દ્વારા એમની સ્તુતિનો આરંભ કર્યો. હે દેવદેવ, હે મહાદેવ, હે કરુણા સાગર, હે પ્રભુ, આપ સ્વતંત્ર પરમાત્મા છો, અદિત્ય અને અવિનાશી પરમેશ્વર છો. હે દેવ, હે ઈશ્વર, આપે મારા પુત્ર પર અનુગ્રહ કર્યો છે. પોતાના અપમાન તરફ કંઈ પણ ધ્યાન ન દઈને હવે દક્ષના યજ્ઞનો ઉદ્ધાર કરો. હે દેવેશ્વર, આપ પ્રસન્ન થાઓ અને સમસ્ત શાપોને દૂર કરી દો. આપ સજ્ઞાન છો, તેથી આપ જ મને કર્તવ્ય પ્રતિ પ્રેરિત કરનારા છો અને તમે જ અકર્તવ્યથી રોકનારા પણ છો. હે મહામુનિ, આ રીતે પરમ મહેશ્વરની સ્તુતિ કરીને મેં બંને હાથ જોડીને મસ્તક નમાવીને પ્રણામ કરીને એમની સામે હું ઊભો રહ્યો. ત્યારે સુંદર વિચાર રાખનારા ઇન્દ્ર વગેરે દેવતા અને લોકપાલ શંકરદેવની સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે ભગવાન શિવનું મુખારવિંદ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું હતું. એ પછી પ્રસન્ન ચિત્ત થયેલા સમસ્ત દેવતાઓ, બીજા સિદ્ધો, ઋષિઓ અને પ્રજાપતિઓએ પણ શંકરજીનું સહર્ષ સ્તવન કર્યું. આ ઉપરાંત ઉપદેવો, નાગ, સદસ્યો તથા બ્રાહ્મણોએ પૃથક પૃથક પ્રણામપૂર્વક બહુ ભક્તિભાવથી એમની સ્તુતિ કરી. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ રીતે શ્રી વિષ્ણુની, મારી, દેવતાઓની અને ઋષિઓની તથા અન્ય લોકોની સ્તુતિ કરવાથી મહાદેવજી બહુ પ્રસન્ન થયા. એ પછી શંભુએ સમસ્ત ઋષિઓ, દેવતા વગેરેને કૃપા દ્રષ્ટિથી જોઈને તથા મને, બ્રહ્માને અને વિષ્ણુનું સમાધાન કરીને દક્ષને આ પ્રમાણે કહે છે. હે પ્રજાપતિ દક્ષ, હું જે કાંઈ કહું છું તે સાંભળો. હું તમારા પર પ્રસન્ન છું. યદ્યપિ હું સર્વનો ઈશ્વર અને સ્વતંત્ર છું, તો પણ સદાયે પોતાના ભક્તોને આધીન રહું છું. 4 પ્રકારના પુણ્યાત્મા પુરુષ મારું ભજન કરે છે. હે દક્ષ પ્રજાપતે, એ ચારે ભક્તોમાં પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. એમાં પહેલા છે આર્ત, બીજા જિજ્ઞાસુ, ત્રીજા અર્થાર્થી અને ચોથા જ્ઞાની છે. પહેલા 3 તો સામાન્ય શ્રેણીના ભક્ત છે, પરંતુ ચોથા ભક્તનું વિશેષ મહત્વ છે. આ સર્વ ભક્તોમાં જ્ઞાની જ મને અધિક પ્રિય છે. એ તો મારું સ્વરૂપ જ મનાય છે. એનાથી અધિક બીજું કોઈ મને પ્રિય નથી. આ હું સાચે સાચું કહું છું. હું આત્મયજ્ઞ છું. વેદાંતના પારંગત વિદ્વાન જ્ઞાન દ્વારા મને જાણી શકે છે. કર્મને આધીન થયેલા મૂઢ માનવ મને વેદ, યજ્ઞ, દાન અને તપસ્યા દ્વારા પણ ક્યારેય નથી મેળવી શકતા. માટે હે દક્ષ,
આજથી તમે બુદ્ધિ દ્વારા મને પરમેશ્વરને જાણીને જ્ઞાનનો આશ્રય લઈને સમાહિત ચિત્ત થઈને કર્મ કરો. હે પ્રજાપતિ, તમે ઉત્તમ બુદ્ધિ દ્વારા મારી બીજી વાત પણ સાંભળો. તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો 82મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 83મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.